કચ્છના અંજારથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અંજારમાં માતા પુત્રના સંબંધને કલંકિત કરતો બનાવ સામે આવી રહ્યો છે, જેમાં હવસખોર પુત્રએ સગી માતા પર બળાત્કાર ગુજાર્યો છે। 50 વર્ષના નરાધમ દીકરાએ 80 વર્ષની અશક્ત માતા પર દુષ્કર્મ આચર્યું છે। દુષ્કર્મ બાદ આઘાતમાં માતાને બ્રેન સ્ટ્રોક આવ્યું છે। પીડિત માતા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। નરાધમ આરોપી પુત્ર સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પૃથ્વીરાજ જોડાઈ ચૂક્યા છે। પૃથ્વીજી, આ તો કેવો કિસ્સો! પોતાની માતાને પણ નથી છોડી 50 વર્ષના દીકરાએ માતાને જ હવસનો શિકાર બનાવી છે। જી બહાર જ્યારથી આ મામલો જે પોલીસની સામે આવ્યો છે ત્યારે પોલીસ પણ અચંબામાં રહી ગઈ છે કે આ સમયે આવો મામલો એટલે કે એક 50 વર્ષનો નરાધમ ને કહી શકાય વિકૃત માનસિકતા ધરાવતો આ છે દીકરો છે પોતાની 84 વર્ષની માતા જે માનસિક રીતે અશક્ત હતી, જેને ઘણા લાંબા સમયથી બીમાર હતી, એને વારે ઘડી મારતો હતો અને તેની સાથે વારે ઘડી દુષ્કર્મ કરતો હતો અને ખાસ કરીને શારીરિક ઇજાઓ પહોંચાડતો। એટલે એ કહી શકાય કે નશામાં ધૂત આ જે પુત્ર છે, જે નરાધમ છે, એ વારંવાર આ જે માતા છે એના પર દુષ્કર્મ કરતો હતો અને એને ચોટ પહોંચાડતો હતો। ત્યારે સમગ્ર જે મામલો છે એ એના જેઠના નજરમાં આવતા, જે માતા છે એના જેઠના નજરમાં આવતા વિધિવત ફરિયાદ થઈ છે ને ખાસ કરીને અત્યારે જે પુત્ર છે એને પોલીસ હવાલે કરાયો છે ને ખાસ કરીને ગંભીર કલમો તળે અત્યારે એના પર ફરિયાદ નોંધવામાં આવી છે। પૃથ્વીજી, આ પહેલા પણ આવી રીતે એવું બન્યું છે કે માતા સાથે આ જે વિકૃતિની હદ વટાવીને આ જે નરાધમ તેનો દીકરો છે, જેણે એની માં જેણે એનો જન્મ આપ્યો છે, એની સાથે જ આ હદ વટાવી નાખી છે, એણે પહેલા પણ આવી હરકત કરી છે કે કેમ? એટલે કે એની માનસિક સ્થિતિ કઈ પ્રમાણેની છે? જે ચોક્કસ પોલીસે જે પ્રાથમિક માહિતી આપી છે એ પ્રમાણે આ જે વ્યક્તિ છે એ 50 વર્ષથી ઉંમરનો છે ને ખાસ કરીને નશેડી એકદમ કઈ કહેવાય કે દરેક જાતનો નશો કરતો હોય, જેના કારણે તેને માનસિક રીતે એક કહી શકાય કે હેવાની તેના મગજમાં ભરી હોય એ રીતે જ્યારે પણ પૈસા માટે, નશા કરવા માટે, પૈસા માટે એને માતાને ટોર્ચર કરતો અને ખાસ કરીને જ્યારે માતા પૈસા કે ન આપે ત્યારે એને મારતો હતો અને ખાસ કરીને આ ટાઈપના કૃત્ય કરતો હતો નશામાં હાલતમાં। એટલે કહી શકાય કે એક રીતની જે અહીનતા કહી શકાય, જે માનસિક તેની વૃત્તિ છે એ કહી શકાય નશાના કારણે થઈને એક માણસ જે ભૂલી ગયો, જે પોતાની સગા માનું અને કહી શકાય મા દીકરાનો જે સંબંધ હોય એ ભૂલીને પણ માતા ઉપર વારંવાર આ વસ્તુ કરતો હોય તેવું અત્યારે પ્રાથમિક તપાસમાં આવ્યું છે। વધુ પોલીસે તપાસ હાથમાં ધરી છે અને ખાસ કરીને અત્યારે રિમાન્ડ પર લીધો છે અને ખાસ કરીને કોર્ટ પાસે રિમાન્ડ માંગવામાં આવશે, કારણ કે આ સમયે તો સૌથી પહેલા તો પોલીસને પણ એક ઝટકો લાગ્યો છે કે આ રીતના જે આરોપીઓ છે આના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને કડકમાં કડક સજા મળે તે માટે પોલીસ અત્યારે કામગીરી હાથ ધરી રહી છે। એટલે કે પુત્ર પર કેવા પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે કે કેમ? જે ચોક્કસથી જે રીતે મેં કહ્યું કે જે રીતે એમના જે સગા જેઠ છે એમના સમગ્ર જે મામલો છે આખો જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે માતાની જે હાલત છે બહુ ખરાબ હતી, જેના કારણે એ દિવસે જે રાતે પરમ દિવસે રાતે જયારે દુષ્કર્મ આચર્યું છે અને માથાના ભાગે ઈજા પહોંચાડતા તેના જેઠ છે ત્યાં ઘરે આવ્યા હશે અને ઘરે માતાની હાલત જોતા તેમને તાત્કાલિક રીતે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા, ત્યારબાદ તેને જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં ખસેડવામાં આવે। ત્યાં સમગ્ર મામલો જ્યારે છે આ બધું ધ્યાનમાં આવ્યો હતો અને તેમના જે જેઠ છે, માતાના જેઠ, ત્યારે આખો પોલીસ સ્ટેશનમાં જે અંજારમાં મામલો છે એ વિધિવત ફરિયાદ નોંધાવી છે અને ખાસ કરીને જે આરોપી છે એની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ ત્યારે તેની પૂછપરછ કરી પોલીસે વધુ વિગત તપાસ હાથ ધરી છે। જી પૃથ્વીજી, ખૂબ જ આઘાતજનક સમાચાર છે આ। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો હવસખોર પુત્રએ પોતાની માતા પર બળાત્કાર ગુજાર્યો છે। અંજારની છે આ ઘટના, જેમાં 50 વર્ષના નરાધમ દીકરાએ 80 વર્ષની પોતાની માતા પર બળાત્કાર ગુજાર્યો છે। હાલ પોલીસ દ્વારા નરાધમ પુત્રની અટકાયત કરી લેવામાં આવી છે અને આગળના પગલાં લેવામાં આવી રહ્યા છે।